નમસ્કાર, હું ચિરાગ. ગરવા ગુજરાતને ઠાકોર સમાજે પોતાનો વટ બતાવવાનો પ્રયત્ન કર્યો. લગભગ 2 લાખ જેટલા ઠાકોર અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ પર ભેગા થયા અને સમાજને આ રીતે ભેગા કર્યા. અલ્પેશ ઠાકોરે કહ્યું કે જો એક દિવસ માટે હું મુખ્યપ્રધાન બનું તો નશાબંધીનો કડક અમલ કરી નાખું. આમ તો આયોજનનો હેતુ હતો વ્યસન મુક્તિનો, પરંતુ રાજકીય પક્ષો અલ્પેશના ભાષણ પર વોચ રાખીને બેઠા હતા. વ્યસન મુક્ત ગુજરાત માટે અલ્પેશ ઠાકોરે આનંદીબેનને 1 માસનું અલ્ટિમેટમ પણ આપી દીધું છે. આ સાથે જ અલ્પેશ ઠાકોરે 2017ની વિધાનસભા ચૂંટણીને પણ ધ્યાનમાં રાખીને હુંકાર કર્યો કે જે પક્ષ ઠાકોર સમાજનું ધ્યાન રાખશે તેમને તે ચૂંટી કાઢશે. આ બધી વાતો પછી ચોક્કસ એક સવાલ થઈ રહ્યો છે કે આ આયોજન એ ઠાકોરનો વટ બતાવી ગયું કે પછી સરકાર સામે વાવટો ફરકાવવા માટે વ્યસન મુક્તિનો સહારો લેવાયો. જોશું આજ મુદ્દે વિશેષ રજૂઆત, ઠાકોરોનો વટ કે વાવટો. તો વ્યસન મુક્તિના મહાકુંભમાં ઓબીસી સમાજના કન્વીનર અલ્પેશ ઠાકોરે બતાવ્યો ઓબીસી સમાજનો દમખમ. વ્યસન મુક્તિના શપથ લેવડાવવાની સાથે જ અલ્પેશે વાતમાં પોલિટિકલ એજન્ડા પણ જાહેર કર્યો. અલ્પેશે કહ્યું કે વર્ષ 2017ના મુખ્ય પ્રધાન ઓબીસી સમાજ નક્કી કરશે. શાયરાના અંદાજમાં અલ્પેશે રાજનેતાઓ અને અન્ય સમાજને ચેતવતા કહ્યું કે સીએમ નક્કી કરવાનો અધિકાર અમને પણ છે. खुद ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि हर तकदीर से पहले जमाना तुझसे पूछे, बताए ठाकुर तेरी रजा क्या है. અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં સમાજના લાખો લોકોની હાજરીમાં અલ્પેશ ઠાકોરે હુંકાર કર્યો. કોઈ પક્ષનું નામ લીધા વગર અલ્પેશે વાક પ્રહાર કર્યા છે. અલ્પેશે શાયરાના અંદાજમાં વર્ષ 2017ની રાજકીય દિશા અને દશા નક્કી કરવા સમાજને અપીલ કરી અને કહ્યું કે 2017ના મુખ્યપ્રધાન અમે નક્કી કરીશું, પરંતુ પ્રજાની પીડા ન સમજી શકે એવા શાસકો જોવા નથી માંગતા. વ્યસનના કારણે આપણા મતની કિંમત ના સમજાણી, પરંતુ આપણે હવે વ્યસન મુક્ત થઈશું. વ્યસન મુક્ત થઈ અને આપણા મતોની કિંમત નક્કી કરીશું. અને આપણે એ પણ કહેવા માંગુ છું, 2017ના મુખ્યમંત્રી આપણે નક્કી કરેલો છે. અલ્પેશભાઈ બિન રાજકીય વિચારધારાની વાત કરો છો, અને બિન રાજકીય વિચારધારાની વાત કરું છું, પરંતુ રાજકીય દિશા એવી પણ જોવા નથી માંગતો કે પ્રજાની પીડા ના સમજી શકે. પ્રજાના શાસક એવા જોવા માંગુ છું કે પ્રજાની પીડા સમજી શકે, એ ન્યાય આપવાની વાત કરે અને પ્રજાની પીડા ના સમજી શકે એવા શાસકો પણ જોવા નથી માંગતા. તો 2017ની અંદર તૈયારી કરજો. અલ્પેશે એમ પણ કહ્યું કે સમાજનો કચડાયેલો વર્ગ 2017ની દિશા નક્કી કરશે. સાથે જ સરકારને 1 મહિનાનું અલ્ટિમેટમ આપી રોકડું પરખાવી દીધું કે 1 મહિનામાં જો દારૂના અડ્ડાઓ બંધ નહીં થાય તો ઠાકોર સમાજના યુવાનો જનતા રેડ કરશે અને બદીઓને અટકાવશે. આ ગુજરાતમાંથી આ તમામ દારૂની હાથડીઓ બંધ કરવા માટે સરકાર અને પોલીસ તંત્ર આગળ આવે. અને 1 મહિનો એટલે આપીએ છીએ કે 1 મહિનાની અંદર આ ગુજરાતની અંદરથી ઝેર વેચવાના ધંધા બંધ નહીં થયા તો આ ગુજરાતની ક્ષત્રિય ઠાકોર સેના જનતા રેડનો પ્રોગ્રામ લઈને આવશે. અલ્પેશે તો ત્યાં સુધી કહી નાખ્યું કે હું જો એક દિવસ માટે મુખ્યપ્રધાન હોઉં તો રાજ્યમાંથી દારૂની બદી દૂર કરી નાખું. એક દિવસ તો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો આખા ગુજરાતમાંથી દારૂને દૂર કરી દે. પાછું આને પણ કેટલાક ટ્વિસ્ટ કરશે, પણ આપણે એ ચોક્કસ કહેવા માંગીશ કે આ ગુજરાતનું યુવાધન જાગૃત થયું છે. અલ્પેશે રાજ્યના વિકાસ માટે યોજાયેલા વ્યસન મુક્તિ મહાકુંભમાં સમર્થન બદલ સરકાર, વિપક્ષ અને પાટીદારોનો આભાર માન્યો. તો યુવાનોની બેરોજગારી મુદ્દે ગમે તે જોડે વાત કરવાની પણ તૈયારી બતાવી. હિતેન્દ્ર બારોટ અને મલ્હાર વોરા સાથે પ્રતીક જાદવ, જીએસટીવી, અમદાવાદ. તો વ્યસન મુક્ત લોકો એ સમાજની પ્રાથમિકતા છે, જરૂરિયાત છે, પરંતુ અલ્પેશ ઠાકોરે એમ પણ કહ્યું કે રાજકીય પક્ષોએ હવે ઠાકોર સમાજની રજા શું છે 2017 ઇલેક્શનમાં એ પણ પૂછવું પડશે.
અનેક પ્રહારો તેમણે ચોક્કસ કર્યા સરકાર ઉપર, તંત્ર ઉપર અને સાથે વ્યસન મુક્તિનો સંદેશ આપવાનો પણ પ્રયત્ન કર્યો. વધુ વાત કરવા જોડાશે ઠાકોર સમાજના જ આગેવાન આનંદભાઈ ઠાકોર આપણી સાથે છે. બે રાજકીય વિશ્લેષકો છે, દિલીપભાઈ ગોહિલ અને મહેશ પંડ્યા, અને સાથે પાસમાંથી જોડાશે અતુલભાઈ પટેલ. આપ તમામનું સ્વાગત. આનંદભાઈ, સૌથી પહેલા મૂળ પ્રશ્ન એ થઈ રહ્યું છે કે ઠાકોર સમાજમાં નશાની બદી એટલી બધી વધી ગઈ છે કે આવું કરવું પડ્યું સંમેલન જેવું? ચોક્કસ ઠાકોર સમાજમાં નશાનું પ્રમાણ ઘણું વધારે છે અને એના અટકાવવા માટે અલ્પેશભાઈએ આ અભિયાન ઉપાડ્યું છે, જેના કારણે 800થી વધારે ગામોમાં વ્યસન મુક્ત થયા છે અને આવનારા સમયમાં પણ બધા જ સમાજના લોકો વ્યસન મુક્ત થાય તેવો એમનો ભગીરથ પ્રયત્ન છે. શક્તિ પ્રદર્શન કહી શકાય ખરું 2017ના ઇલેક્શનને જોતા? જે રીતે તમે શક્તિ પ્રદર્શન કહો છો એ આપની દ્રષ્ટિએ શક્તિ પ્રદર્શન હોઈ શકે, પરંતુ જે સમાજ વર્ષોથી વ્યસનના પ્રભાવમાં જેની પ્રગતિ રૂંધાઈ હોય એ સમાજને ખબર હોય, તો અમને ખબર છે કે અમારી પ્રગતિ રૂંધાવાનું કારણ એક તો શિક્ષણનો અભાવ અને વ્યસનો પાછળ વધારે લોકો એમાં દોરવાયેલા રહ્યા હોવાથી અમે પસાત રહ્યા. તો એમાંથી દૂર લાવવા માટે અલ્પેશભાઈએ આ સરસ પ્રયત્ન કર્યો છે અને બધાએ એને બિરદાવવો જોઈએ. ઓકે, અલ્પેશભાઈએ જે પ્રયત્ન કર્યો એમાં એ પ્રશ્ન ચોક્કસ ઉઠે કે વ્યસન કરતા કરતા આ સભા કોઈ સાંભળતું હોય એને કેવી રીતે લેવાનું? આમ તો વ્યસનમાંથી મુક્ત થવું એ પોતાની વ્યક્તિગત બાબત છે, પરંતુ સમાજના અગ્રણી તરીકે અલ્પેશભાઈએ ખૂબ જ સરસ પ્રયત્ન કર્યો છે. તો એ પ્રયત્નમાં જેટલા લોકો એમાંથી મુક્ત થાય એ સમાજના હિત માટે જ છે. માત્ર ઠાકોર સમાજ જ વ્યસનમાં ગરકાવ છે એવું નથી, ઘણા બધા અન્ય સમાજો પણ વ્યસનમાં ગરકાવ છે. તો બધા સમાજ માટેનું આ કામ છે, પરંતુ અહીંયા ઠાકોર સમાજની સભા હતી, માત્ર એટલા માટે આપણે ઠાકોર સમાજ પૂરતું કહી શકીએ. જી મહેશભાઈ, કેવી રીતે લઈ રહ્યા છો આખી આ ઘટનાને? અલ્પેશભાઈ બહુ ચાતુર્યપૂર્વકની આ સભા કરી છે, એટલે વ્યસન મુક્તિનો સંદેશમાં કોઈ બેમત જ નથી. બિલકુલ. આનંદભાઈએ જે વાત કરી એમાં 100% સંમત, બેમત થવાનું કોઈ મતલબ નથી. પણ અને સાથે સાથે શક્તિ પ્રદર્શન, કારણ કે એમણે જે રાજકીય વાકપ્રહારો કર્યા એ બહુ જબરદસ્ત છે. અને કારણ કે એમણે કહ્યું કે 2017માં અમને પૂછવું પડશે સીએમ કોણ બને તે. સરકારને પણ ચેલેન્જ આપી કે જો મને જો મુખ્યમંત્રી બનાવવામાં આવે તો એક દિવસમાં દારૂબંધી કરી નાખું. એનો મતલબ એવો થયો કે અત્યારના મુખ્યમંત્રીઓ નિષ્ફળ રહ્યા છે અને જાણી જોઈને નિષ્ફળ રહ્યા છે, પછાત રાખ્યા છે, એવો પણ એમણે એક વાત કરી. પણ બીજું મારે એ વાત કરવી છે ચિરાગભાઈ કે અત્યારે જે એમણે લાભ લીધો બહુ સરસ રીતે એમણે સકારાત્મક ટેકો લીધો બધાનો. બિલકુલ. અને એમણે આભાર માન્યો, વિપક્ષનો પણ માન્યો, સરકારનો માન્યો, જનતાનો માન્યો. અને બહુ અત્યારે જે માહોલ હતો કે રેલીની પરમિશન નથી મળતી, હાઈકોર્ટમાં જવામાં આવે છે, ખેડૂતો પણ રેલીની પરમિશન હાઈકોર્ટમાં જઈને લઈને આવે છે, એટલે જાણે કે હાઈકોર્ટ રેલીની પરમિશન આપતી એવું થયું છે. એવી વખતે વ્યસન મુક્તિનો સંદેશો તમે લઈને ગયા હોય તો સરકારની તાકાત નથી ના પાડવાની. અને એટલે એમણે સરસ રીતે આ જીએમડીસીનું ગ્રાઉન્ડ કેપ્ચર કર્યું અને સાથે સાથે એનો લાભ પણ લીધો શક્તિ પ્રદર્શનનો. પણ બીજી વાત મારે ચિરાગભાઈ એ કરવી છે કે જે રીતે પાટીદાર અનામત આંદોલન થયું અને જીએમડીસીનું ગ્રાઉન્ડ 1 રૂપિયામાં મળ્યું હતું, ટોલ ટેક્સ ફ્રી થયા હતા, તો આટલો સરસ સંદેશો વ્યસન મુક્તિનો લઈને જો આવતા હોય ઠાકોર સમાજ, એટલે ઓબીસી પછી એસટી એસટી બધા ભેગા થયા, તો કેમ સરકારે આટલા સરસ પ્રયત્નને એમણે ટોલ ટેક્સ ફ્રી ના કર્યા કે જીએમડીસીનું ગ્રાઉન્ડ મફત ના આપ્યું? એક પણ એક સવાલ થાય કે ગુજરાતમાં આવું કેમ? આ એક સારો સંદેશો હતો જેને સીએમએ પણ વખાણ્યો. અને એવા સંજોગોમાં મને લાગે છે કે આ જે સરકારની નીતિ જે છે એની ઉપર પણ કેટલાક પ્રશ્નાર્થ ઉભા થાય છે. પણ એટલે દિલીપભાઈ એવું કહી શકાય કે જે રીતે જેમ હાર્દિક સાથે કમ્પેરિઝન કરે છે આંદોલન સાથે, હાર્દિકે નાક દબાવવાનો પ્રયત્ન કર્યો છે અને અલ્પેશ ઠાકોરે એ સાથ લેવાનો પ્રયત્ન કર્યો છે. આ બે બહુ મોટો ડિફરન્સ છે બંનેના વર્તણૂકમાં. હા, એટલા માટે કે જે મહેશભાઈ બહુ સહજ રીતે જે ધ્યાન દોર્યું એ હતું, કારણ કે ઠાકોર સમાજે જો માગણી કરી હોત ટોલ ટેક્સની અથવા ઓબીસી સમાજે, તો પોલીસ દંડા માર્યા હોત, 1 રૂપિયાએ માગ્યું હોત તો એ આપ્યું ન હોત. એટલે જે ભેદભાવ ઊભો થયો છે એ ભેદભાવ મહેશભાઈ બહુ સૂચક રીતે સ્પષ્ટ કરી દીધું કે સરકારનું પોતાનું વલણ કેવું છે. અને એ જે રીતે નાક દબાવવાનો કોશિશ કર્યું હતું એ વખતે જ આપણે થયું હતું કે એ તો હોને હી વાલા હૈ, કારણ કે રોલ્સ રોયલ, મર્સિડીઝ, પોર્શે, BMW 1 કરોડની એક કાર થાય એવી અસંખ્ય કારો લઈને સાધન સંપન્ન વર્ગ જ્યારે અનામતની માગણી કરે ત્યારે બાકીના સમાજ વિચારમાં પડી ગયો હતો કે આમાં હવે કરવાનું શું, આમાં થશે શું? ત્યાં સુધી બી બચ છે, તમારે હક માગવો હોય કોઈને તો હક માગી શકે છે. તો પછી જે ભાષા પ્રયોગ થયો હતો એ બહુ વિચલિત કરનારો હતો. સરકાર અમે જ બનાવીએ, સરકાર અમે જ તોડીએ,
અમે કહીએ તો સરકાર, અમે ન કહીએ તો સરકાર નહીં, એ પ્રકારની ભાષા જ્યારે એક વર્ગ દ્વારા કરવામાં આવી ત્યારે ગુજરાતનો સમજદાર વર્ગ બહુ ચિંતામાં પડી ગયો હતો, બહુ વિચલિત થઈ ગયો કે આ ગુજરાત જે સમગ્ર દેશને, ઘણીવાર તો આપણે દુનિયાને પણ, કારણ કે આપણે એનઆરઆઈ બહુ છે અને એમાં બહુ મોટા ગુજરાતી છે, જી. એક સારું મોડેલ આપણે જ્યારે વિશ્વ સામે રજૂ કરતા હતા ત્યારે આપણે વિશાળતામાંથી સંકુચિતતા તરફ આવ્યા અને માત્ર એક જ્ઞાતિની વાત કરવાની, અને એ જ જ્ઞાતિ નક્કી કરે, સરકાર બને, એક જ્ઞાતિ ના પાડે એ કરે, એને કારણે બાકીનું રિએક્શન આવવાનું હતું. અને આજે વ્યસન મુક્તિના નામે એને કર્યું, કારણ કે બાકીનો સમાજ જે સંગઠિત છે એટલો સંગઠિત જી. ઓબીસી સમાજ નથી, અને એ જો આ પ્રકારની રેલી કરવા ગયો હોત તો એ સફળ ન થયો હોત, ન કરી શક્યો હોત, બિલકુલ. સરકારે જ અટકાવ્યું હોત. કારણ કે આપણે બેઝિકલી બીજેપીને બામીન બનિયા ઠાકોરની પાર્ટી તરીકે ઓળખતા હોતા. ગુજરાતની વાત કરીએ તો મોટે ભાગે આ લાંબા વર્ષો દરમિયાન ભાજપે હિન્દુવાદના નામે પટેલવાદ ચલાવ્યો છે, એનું રિએક્શન વહેલા મોડું આવવાનું હતું. પછી બહુ સ્પષ્ટપણે જે રીતે આખી વસ્તુ આવી એને કારણે ધીમે ધીમે બધી જ્ઞાતિમાં આ એક પ્રકારનો સળવળાટ શરૂ થયો છે. એટલે આજે કર્યું છે એને આપણે એક રીતે ઓકે. વખાણ કરવા એટલે પડે વ્યસન માટે, ચોક્કસ, હા. પણ આ રિએક્શન બધી જ્ઞાતિ આપશે તો ગુજરાતનું શું બિલકુલ. થશે એ પણ બિલકુલ. વહેલા મોડું વિચારવું. પણ એટલે અતુલભાઈ, તમે આખી ચર્ચા ગુજરાત તમે સાંભળી, લાગે છે કે એટલું ચોક્કસ નીકળે કે અલ્પેશ ઠાકોર ના કમ્પેરિઝનમાં હાર્દિકે જે સ્ટેપ લીધું હતું, અલ્પેશ ઠાકોરનું સ્માર્ટ મૂવ છે અને માટે સમાજ સાથે રહેશે, સરકાર સાથે રહેશે. ના, એવું હું નથી માનતો. અલ્પેશભાઈએ જે આજે એક અભિયાન કર્યું એનો સ્પષ્ટ સંકેત સરકારની સામે જ હતો કે આટલા વર્ષોથી તમને અમે ચૂંટીને મોકલ્યા છે, છતાં પણ ગુજરાતની અંદર અમારો જે ઠાકોર સમાજ છે, ક્ષત્રિય સમાજ છે, ઓબીસી સમાજ છે, એ જી. વ્યસનની બહાર નથી આવી શક્યો. એટલે તમે આ જે દારૂ છે, ગુજરાતના ગાંધીમાં દારૂબંધી, તો એને ખુલ્લું મેદાન આપ્યું છે, એના લીધે વિકાસ રૂંધાઈ ગયો છે. જી. જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી ભૂતકાળમાં ત્યારે લોકોને ઘણી અપેક્ષા હતી કે હવે ગુજરાતનું નવસર્જન થશે, ગુજરાતમાં ક્રાંતિ આવશે, ગુજરાતનું વિકાસ થશે. પરંતુ 15 વર્ષના વિકાસના જે ફુગ્ગાઓ છે એ અલ્પેશભાઈ અને હાર્દિકભાઈએ ભેગા થઈને ફોડ્યા છે. વાસ્તવિક ચિત્ર એમણે ઊભું કર્યું છે. અને આજની એક મુખ્ય વાત મને ખૂબ જ ગમી હોય, અલ્પેશભાઈએ જે ભાઈચારાની વાત કરી, પાટીદાર કોમને જે એમણે વખાણ કર્યા કે ભાઈ અમારી સાથે આવે, અમારું સ્વાગત કર્યું, તો એના બદલ પાટીદાર સમાજ એમનો ખૂબ જ આભારી છે. અને એક ખાસ એમણે જે લેન્ડમાર્ક કહેવાય એ અલ્ટિમેટમ આપ્યું કે 1 મહિનાની અંદર દારૂબંધી અંગે કોઈ પગલાં ભરવામાં નહીં આવે તો આવનારા દિવસમાં ગુજરાતની અંદર અમારી ઠાકોર સેના જ્યાં ત્યાં રેડો પાડીને દારૂની ભઠ્ઠીઓ અને આ બધું બંધ કરાવશે. આ એક પોઝિટિવ મેસેજ અને અલ્ટિમેટમ સરકારને પણ આપ્યું છે. એ સરકારની નિષ્ફળતા બતાવે છે દારૂબંધી અંગેની. પણ એટલે આનંદભાઈ, જે રીતે અલ્ટિમેટમ સરકારને આપ્યું છે અલ્પેશ ઠાકોરે કે 1 મહિનામાં દારૂ બંધીનો કડક અમલ તમે કરો, પોલીસ તંત્રની વાત કરીએ તો મોટાભાગે એવું ચર્ચામાં ચોક્કસ છે કે પોલીસ તંત્રમાં જે લેવલે પણ અધિકારીઓ છે, કોન્સ્ટેબલ છે, એ લગભગ મોટા ભાગે ઠાકોર છે, ઓબીસી સમાજ છે, SC ST માંથી આવે છે. તો તમારા લોકોના હાથમાં જ છે. એમણે કહ્યું છે હા. સમાજમાં દારૂબંધી એ માત્ર કાયદાકીય દ્રષ્ટિથી આપણે પ્રેશર લાવી અને ના કરી શકીએ. એના માટે વ્યક્તિએ પણ જાગૃત થવું જરૂરી છે. એના માટે પાયાનું શિક્ષણ પણ જરૂરી છે. શિક્ષિત લોકો શિક્ષણ આવશે તો ઓટોમેટિક એ બદીઓમાંથી દૂર થશે. એટલે અલ્પેશભાઈએ જાગૃતિનો પ્રયત્ન કર્યો છે ચોક્કસ. બિલકુલ. એના માટે સામાજિક સંસ્થાઓએ પણ આગળ આવવું પડશે અને સરકારે પણ સહયોગ કરવો પડશે. તો જ આપણે દારૂબંધીને 100% અમલ કરી શકીએ. દારૂબંધીનો અમલ અને અમલવારી ઘણા વર્ષોથી ગુજરાતમાં ચર્ચાનો વિષય બન્યું છે, પરંતુ હવે એક વ્યક્તિ અલ્પેશ ઠાકોરે એને ક્યાંક ને ક્યાંક રાજકીય હાથો બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે નહીં, આ વિશે વાત કરીશું, પણ તે પહેલા સમય છે એક બ્રેકનો.
તો અમદાવાદમાં સંમેલન યોજીને ઠાકોરોએ વટ પાડ્યો કે પછી સરકાર સામે તંત્ર સામે વાવટો ફરકાવ્યો? મહેશભાઈ, શું કહેશું? ખરેખર આ વાવટાને સ્વરૂપે જોઈ શકાય ખરું? સરકારની ચેતવણી અમને આપી. વટ અને વાવટો બંને કર્યો એમણે. વટ એટલા માટે કર્યો કે તમે રેલી નહીં કરો, તમે આમ કરીશું, એ વટ હતો. અને વાવટો એક ચેલેન્જ આપી તમે. મારે એ કહેવું છે ચિરાગભાઈ અને દિલીપભાઈ, આપ બંને આપ તજજ્ઞ છો એમાં, જી. કે મને લાગે છે કે ગુજરાત સરકાર એવું માને છે, એવું ધારી લીધું છે ગુજરાત સરકારે કે આર્થિક વિકાસ કરવો હશે, જીડીપી વધારવી છે, તો દારૂ રાખવો જોઈશે. ઉદાહરણ આપું તમને, હું સભાનપણે બોલી રહ્યો છું, આનંદભાઈ સાંભળજો. એટલા માટે કે ગુજરાતમાં સ્પેશિયલ ઇકોનોમિક ઝોન બન્યા અને એમાં ગુજરાત સરકારે કાયદેસરની દારૂ પીવાની પરમિશન આપી. હવે એક જ ગુજરાત રાજ્ય, બાપુનું ગુજરાત, દારૂબંધી અમલમાં છે, તો SEZમાં છૂટ કેવી રીતે? એનો મતલબ એવો થયો કે ખાસ આર્થિક ક્ષેત્રમાં ખાસ પ્રકારની સવલત આપો એટલે દારૂની, તો જ આર્થિક વિકાસ થાય. એટલે આ અલ્પેશ ઠાકોરે ચોક્કસ સરકારને એક લપડાક મારી છે, એક ચેલેન્જ આપી છે કે જો તમે દારૂ બંધ નહીં કરો તો અમે 1 મહિનામાં જનતા રેડ પાડીશું. અને એમણે એમ પણ કહ્યું, એક જ દિવસ જો મુખ્યમંત્રી બનાવો બિલકુલ તો બંધ કરાવી બતાવો. જો ગુટખા બંધ થતા હોય તો દારૂ બંધ કેમ ના થાય? અને કિંગફિશરના માલિક વિજય માલ્યા ચોક્કસ બોલ્યા હતા, જાહેરમાં બોલ્યા હતા કે ગુજરાતમાં સૌથી વધુ મારો દારૂ વેચાય છે. આ એમનું સ્ટેટમેન્ટ હતું. એટલે વિકાસ અને દારૂ ખબર નથી કેવી રીતે સરકાર જોવે છે. જી. આનંદભાઈ, શું કહેશું? જે રીતે નશાની વાતોમાં એમણે કેટલાક રાજકીય જે એજન્ડા હતા તે પણ જાહેર કર્યા, કેમ કે 2017માં વોટ બેંક તમારી કઈ દિશામાં કામ કરશે, કોને વોટ આપીશું, એ બધું પણ તેમણે સ્પષ્ટ કર્યું છે. ક્યાંક ને ક્યાંક લાગે છે કે રાજકીય રીતે પણ કોઈક એજન્ડા હતો. એક વાત સ્પષ્ટ કરી દઉં, અને અલ્પેશભાઈ પણ વારંવાર કહે છે કે હું રાજકારણમાં કોઈ દી આવવાનો નથી, જી. તો એ બાબત સ્પષ્ટ છે, એટલે આપણે એની સાથે ના લઈ શકીએ. પણ બીજું આપને જણાવું કે ગુજરાતની અંદર 38 થી 40% વસ્તી ધરાવતો સમાજ હોય અને લોકશાહીમાં વોટ એ એનું સાધન છે સરકાર ચૂંટવા માટેનું. બિલકુલ. તો 38 થી 40% નો વર્ગ જ્યારે જાગૃત થાય તો સ્વાભાવિક છે કે એમનું યોગદાન રહે સરકાર રચવામાં. એ સંદર્ભમાં એમને વાત કરી. જાગૃત થાય, નશો નહીં કરી, એ જાગૃતિ હોય કે કોને વોટ આપીશું જાગૃતિ હોય? દરેક ક્ષેત્રોમાં જાગૃતિની હવે જરૂરિયાત અમને દેખાય છે. ચિરાગ, માત્ર કોઈ ઓબીસી આપને કહેવું જરૂર નહીં, કારણ કે મેં પ્રમાણે રિએક્શન આવવાનું હતું. જે રીતે એક સાધન સંપન્ન વર્ગ દ્વારા આખી વાત આવીને જે ભાષા પ્રયોગ થયો ખાસ કરીને આંદોલન દરમિયાન, અમે સરકાર બનાવીએ છીએ, અમે સરકાર તોડીએ છીએ, એ ભાષા બહુ વિચલિત કરનારી હતી. અગાઉ બી કહ્યું પ્રમાણે એને કારણે રિએક્શન આપવાનું. એટલા માટે આપણે ગુજરાત હંમેશા એક એવું મોડલ આપતા હોય છે કે જેનું અનુસરણ બીજે થાય. એટલે મને ઘણી વાર, હું તો છતાં બી આશાવાદી છું. હું તો એવી આ જે ઘટના જો છે એવી વિચારું છું કે એક રીતે સારું કર્યું પટેલે આંદોલન કર્યું. બધી જ્ઞાતિઓમાં એક સજાગતા આવી, બધા જ્ઞાતિઓ બહાર આવવા માંડ્યા. બધી જ્ઞાતિના સમજદાર લોકો જ્યારે આગળ આવશે ને ત્યારે લોકો એ કહેશે કે આપણે આ બંધ કરો, આપણે બધા સંયુક્ત રીતે એવું કંઈક કરીએ કે અનામતની પણ જરૂર ન પડે, જ્ઞાતિવાદની બી જરૂર ન પડે, અને નાગરિકના હિત જાળવે ને એવી સરકાર ચૂંટવાની આપણે વાતો કરતા થયેલા. આપણે થોડુંક આમ તમે જે કહો છો ને એ બિહારમાં જેમ જ્ઞાતિવાદ રાજનીતિમાં ઘૂસેલું છે, હજુ ચાલુ આવ્યું છે, લગભગ એ દિશામાં ક્યાંક ગુજરાતનું રાજકારણ જઈ રહ્યું છે. હું એ કહું છું, ન જવું જોઈએ. ને હું એટલા માટે આશાવાદ કરું કે અલ્ટિમેટલી એકવાર ગયા પછી આ પ્રયોગ કર્યા પછી દરેક જ્ઞાતિને ખ્યાલ આવશે કે દરેક જ્ઞાતિ એમ કહેતી હશે કે અમારી જ જ્ઞાતિની સરકાર બને, અમારી જ્ઞાતિ કે પ્રમાણે સરકાર બને. કોઈ માટે સારું નથી. જેની ટકાવારી વધારે હોય એને માટે પણ સારું નથી, જેની ટકાવારી ઓછી હોય એને માટે સારું નથી. ઓવરઓલ બધાનું સારું કરે, સમાજનું સારું કરે. કારણ કે રાજ્ય સારું હશે, સમાજ સારો હશે, એનો બધાને ફાયદો થવાનો છે. કોઈ એક જ્ઞાતિને ફાયદો કરવાથી તો એક જ્ઞાતિના હિત જોનારી સરકાર એક જ્ઞાતિનું હિત નથી જોવાની, કોઈ પણ જ્ઞાતિનું હિત નથી જોઈ શકવાની. એમાં જોડવું છે ચિરાગ અને દિલીપભાઈ. ઓકે. જાતિવાદના રાજકારણમાં જઈ રહ્યું છે એમ નહીં, આ રાજકારણ છે જ ગુજરાતમાં. જાતિવાદ, કોમવાદ એમાંથી બહાર નીકળી શકીએ. અને એમાંથી તમે એમ કહેવામાં આવે, અનામતની વાત જ ત્યાં થાય કે જો પ્રધાનમંત્રી એમ કહેતા હોય કે ઓબીસી વર્ગમાંથી આવું છું, આવું સ્ટેટમેન્ટ કરવું એ વાજબી નથી. કારણ કે તમે ભારતીય છો, તમે વર્ગને ભૂલી જાઓ. અને પણ તમે જો આવું જયારે કહેતા હો, ગરીબી મેથી આવો છો ચોક્કસ કહી શકો તમે, પણ ઓબીસી આવો છો ને આ ટાઈપનું જે સ્ટેટમેન્ટ છે એ વાજબી નથી. એ એક જાતનું વર્ગ. એમાં તો એવું થયું, આપણે મહેશભાઈ કે જ્યાં સુધી ગુજરાતમાં હતા ત્યાં સુધી એ સર્વસ્વીકૃત હતા, જ્ઞાતિની ઓળખની એમને જરૂર નહોતી પડી. લોકસભાની ઇલેક્શન આવી ત્યાં સુધીમાં એ ઓબીસી નેતા થયા હતા. બિહારની ઇલેક્શન ત્યાં સુધીમાં અતિ ઓબીસી સુધી પણ પહોંચી ગયા. ઓકે, અતુલભાઈ, ખાસ એ પૂછવાનું કે જે રીતે
વાત કરી દિલીપભાઈ કે ભાઈ ઓબીસી પણ હવે પોતાની વોટ બેંક હાથ આગળ ધરીને કહે છે કે અમારો સરકાર ચૂંટી છું તો અમારો ફાળો આટલો રહેશે. લાગે છે કે સીધી વોટ બેંક વચ્ચેની આ સ્પર્ધા છે, ક્યાંક પાટીદાર વોટ બેંક વર્સિસ ઓબીસી વોટ બેંક, કોણ કોને મત આપશે? ના, અત્યારે જો હું તમને ગુજરાતની પરિસ્થિતિની વાત કરું તો સમાજમાં જે હાર્દિક પટેલ અને અલ્પેશભાઈએ ક્રાંતિ કરી છે એના લીધે એક અવેરનેસ આવશે અને અવેરનેસ આવનારા વર્ષોમાં એવા પ્રકારની આવશે કે દરેક મતદાર જાગૃત થશે. હમણાં જે છેલ્લી જિલ્લા પંચાયતની ને બધી ચૂંટણી થઈ, સિટીની વાત નથી કરતો કારણ કે શહેરનો જે નાગરિક છે એને રજા તરીકે જ ભોગવતો આવે છે મતદાનનો દિવસ, પરંતુ ગામડા અને રૂરલ એરિયા અને નાના નાના ટાઉનના નાગરિકો જે મતદાન આપવા આવ્યા 60 થી 80, 75, 70% સુધીનું મતદાન થયું, એટલે મતદારોમાં ખૂબ જ જાગૃતતા લાવવાનું કામ કર્યું છે આ બંને જણે. અને અમે પણ ગુજરાતમાં બધી જગ્યાએ ફર્યા હતા કે મતદાન કરો તમે અને તમારું જે હક છે એ હક આપીને વિચારીને મત કરો તો એક જાગૃતતા આવશે ને એના લીધે મતદાન થશે. પણ એટલે ના વર્ષો જૂનો રેકોર્ડ એ પ્રકારનો છે કે આગેવાનો જે પક્ષને કે પક્ષને જ કાર્યકર્તા અને એ લોકો વોટ આપતા હોય છે તો એ અને માટે જ રાજકીય પક્ષોનો દુરુપયોગ કરે છે. બિલકુલ આવનારા દિવસોમાં એવું નહીં બને, જાગૃતતા આવશે. તમે કહો કે આ પક્ષને વોટ આપો તો એ વોટ આપવાના જ છે કેમ કે તમે પોતે આગેવાન છો. દરેક નાગરિક વિચારે છે સમય પ્રમાણે. એને ધારો કે 2002 માં ગોધરાકાંડ થયો ત્યારે જે વસ્તુ વિચારી આજની તારીખમાં કોઈ પણ નેતાએ હાર્દિક હોય કે અલ્પેશ હોય એને એવું નથી કીધું કે દારૂબંધી ચુસ્તપણે અમલ કરશે, એને અમે આપીશું. શિક્ષણનું ખાનગીકરણ છે બંધ કરીને સરકારી શાળાઓ વધારશે, એને અમે મત આપીશું. એને બદલે એવું કેવું છે અમારા હિત જોશે તો અમારા હિત એટલે જ પેલું પાછું પેકેજ. મારો અનુભવ છે, હું કહેવા માંગુ છું મારો અનુભવ, પછી તમે શેર કરજો, બોલજો. મારો પ્રત્યક્ષ અનુભવ છે, હું ફર્યો છું ગ્રાઉન્ડ ઉપર, તો પ્રત્યક્ષ અનુભવનું એવું મેં અનુમાન લીધું છે કે પટેલ હોય કે કોઈ પણ સમાજ હોય, અત્યારે જે પ્રેઝન્ટમાં જે કંઈ પણ ચાલતું હોય એ ગતિવિધિને પ્રાથમિકતા આપશે કે એક વસ્તુ એ મોંઘવારી જોશે, શિક્ષિત બેરોજગારી જોશે અને બીજું શિક્ષણનું વેપારીકરણ જોશે. આવા ઘણા મુદ્દાઓ લોકો અત્યારે જોતા થઈ ગયા. અધ્રુભાઈ, આ તમામ સમસ્યા આખા સમાજની છે, તમે કોઈ ચોક્કસ પર્ટિક્યુલર સમાજની નથી. ફક્ત પાટીદારથી કે ઓબીસી સમાજથી સરકાર રચાઈ નથી ગુજરાતમાં કે રચાવાની નથી ક્યારે પણ, કારણ કે એના બધા ઘણા ફેક્ટરો કામ કરે છે. ઓબીસી સમાજ પણ ક્યાંક વહેંચેલો હોય છે, પાટીદાર સમાજ એ વહેંચેલો હોય છે, દરેક સમાજ વહેંચેલા, પરંતુ જે ફ્લોટિંગ વોટ હોય 10 થી 12% એ કઈ બાજુ જાય એના ઉપર આ ઇલેક્શનના રિઝલ્ટ ડિપેન્ડ હોય છે. જી મહેશભાઈ, શું કહેશો? જે રીતે રાજકીય પક્ષો આની પર વોચ રાખીને બેઠા હતા કે એ બોલશે શું અલ્પેશ ઠાકોર? બિલકુલ, એટલે બંને રાજકીય પક્ષોનો હતો ને અલ્પેશે પણ કળવા નથી દીધું. અલ્પેશે મોગમમાં એ વાત કરી કે અમને જે ટેકો આપશે એનો મુખ્યમંત્રી હશે, એટલે અમે વજનદાર માણસો છીએ. એ એમને શક્તિ પ્રદર્શનથી બતાવ્યું, એટલે અમને અવગણશો તો નહીં ચાલે અને મુખ્યમંત્રી અમે કહીશું એમ થશે, એવું સારી ભાષામાં વાત કરી. જે હાર્દિકે જુદી ભાષામાં વાત કરી હતી, જે દિલીપભાઈ કહ્યું તે આને બહુ સકારાત્મક રીતે બહુ સારી રીતે સુગર કોટેડ આપ્યું છે. પણ મારે એક બીજી વાત કહેવી છે, મેસેજ બી મળ્યા, સીએમ ના મેસેજ મળ્યા અને વિપક્ષના પ્રમુખના અને એનો આભાર વ્યક્ત કર્યો અલ્પેશે. આભાર બધા જ લોકોને એમાં સહયોગ મળે, પાટીદારોનો પણ અમને સહયોગ મળ્યો છે, અમે આભારી છીએ એમના પણ. આનંદભાઈ, એક મહિના પછી જનતા રેડની નોબત આવશે ખરી? ચોક્કસ એ આવશે જ એ દિવસો. એટલે ટૂંકમાં સરકાર કશું નહીં કરી શકે મહિનામાં. સરકાર એના પ્રયત્નો કરશે, પરંતુ માત્ર સરકારથી કશું ના થાય. સામાજિક સંગઠનોએ પણ આગળ આવવું પડે, વ્યક્તિઓએ પણ જાતે એમાં ઇન્વોલ્વ થવું પડે, તો જ આપણે આ દૂર કરી શકું. જ્યારે હું જાગૃત થઈશ, મને ખબર પડશે કે આ મારા માટે ખરાબ છે, તો એક જાગૃત એક મહિનામાં આટલું મોટું શક્ય છે ખરું? પોલિટિકલી કરેક્ટ જે વાત છે ને, ભાઈને એક પ્રશ્ન પૂછીશ. કદાચ પાટીદાર અનામત આંદોલનમાં થયું, અમે અનામત માંગવા બહાર નીકળ્યા, અમે અમુક વ્યક્તિઓએ તોફાન નથી કર્યા કે કર્યા, છતાં પણ રાજદ્રોહના ગુના લખાવવામાં આવે, એવી રીતે તમે દારૂના અડ્ડા બંધ કરાવવા જશો તો તમારી ઉપર પોલીસ પકડીને સરકાર જેલમાં પૂરી દેશે, તો તમે શું કરશો? હપ્તા બંધ થશે ચાલે એવું નથી, હપ્તા પદ્ધતિ બંધ નહીં થાય. બીજું, હું આજે પોલિટિકલી કરેક્ટ ભાષા મહેશભાઈ અલ્પેશભાઈ થોડી એ બી નહીં બોલી શકે. એકચ્યુઅલી વાત એ છે કે ચૂંટણી વખતે દારૂ જે રીતે વેચાય છે અને જે રીતે પરિણામો આવે છે, જે રીતે વહેંચાય છે દારૂ, એને કારણે પરિણામોમાં બહુ ફરક પડે છે. એટલે એકચ્યુઅલી અલ્પેશભાઈ એ તરફ જ વાત કરી છે, અને એ જે વાત કરી છે એમાં
અને બીજું એક જે રાજકીય વિશ્લેષક એ બી મારે વાતમાં કહેવાનું છે કે ઉત્તર ગુજરાત છે એ બહુ મહત્વનું છે. ગયા વખતે બીજેપીને જે પછડાટ મળી છે સૌથી મોટી એ ઉત્તર ગુજરાતમાં હતી અને ત્યાં ઠાકોરોના વોટ બહુ અગત્યના સાબિત થાય એમ છે. આ ચર્ચા કરવી ગમતી નથી મને, ક્યારે રાજકીય વિશ્લેષક તરીકે નથી ગમતી, પણ કરવી પડે છે કારણ કે આ વાસ્તવિકતા છે. એ મતોને ફરી લેવા માટે કોશિશ છે જે કોંગ્રેસ તરફ જતા રહ્યા છે અને પાછા લેવા માટે મેસેજ પણ મોકલવો પડ્યો. આના કરતા વધારે મોટી મેદની પાટીદાર આંદોલન વખતે બેઠી હતી. એ વખતે આનંદીબેને કોઈ સારો મેસેજ મૂક્યો હોત તો કદાચ બહુ પોઝિટિવ પરિણામ આવ્યું. એ વખતે નહોતું થયું, આ વખતે થયું છે. એટલે પોલિટિકલી વાત તો એ જ છે, વ્યસનવાળી વાત તો બહુ ઠીક છે, સારી છે, ના નથી, પણ મૂળ વાત એ છે ઉત્તર ગુજરાતમાં જેને પરિણામો ભોગ્યા હોય એને ખબર હોય અમારા સમાજમાં. હા, બસ તમે એમ કહો છો કે ઠીક છે તો એટલે આનંદભાઈ ઓકે તમારી વ્યસન મુક્તિ વાત સાચી છે, સારી છે તમારી વાત, પણ આનંદભાઈ હવે આખા અભિયાનની દિશા ને દશા શું હશે ભવિષ્યમાં? આનંદભાઈ, વ્યસન મુક્તિ અભિયાનની અલ્પેશભાઈએ જે જાહેર કર્યું છે કે જનતા રેડ નો કાર્યક્રમ અમે આપીશું, તો 1 મહિનાનો સમય છે, અમે લોકો સુધી જઈશું. જે ઘણા બધા જગ્યાએ મહિનામાં આટલું શક્ય છે ખરું જે આટલા વર્ષોમાં થઈ શક્યું નથી? ચોક્કસ ઘણા આપણે 100% પરિણામ ના મળે તો 60%, 50% તો પરિણામ મળે. અમે તો 40% પરિણામ મળે તો પણ અમે સફળ થાય એવું માનીશું. સમીક્ષા કરશો 15-20 દિવસ પછી કે કેટલે પહોંચી આખી વાત? ચોક્કસ અમે એને ઓબ્ઝર્વેશનમાં એને રાખીશું અને કેવી રીતે પ્રયત્નો પણ કરશો? કરીશું. કેવી રીતે કરશો? પ્રશ્ન એ છે કે જે આ દારૂની ઘણી બધી જગ્યાએ તો અમારા સમાજના જ કેટલાક મિત્રો દારૂ ગાળતા હોય છે અને અમારા સમાજના ઘણા બધા મિત્રો એ પીતા હોય છે. તો પહેલો પ્રયત્ન અમે એવો કરીશું કે અમારા સમાજના જે લોકો એનો દારૂ ગાળતા હોય કે બીજી કોઈ પ્રવૃત્તિઓમાં સામેલ હોય તો એને બંધ કરવા માટેના પહેલા પ્રયત્નો અમારા રહેશે. પહેલા ઘર, કુટુંબ અને સમાજ. તો એ સંદર્ભમાં અમે પહેલા સમાજમાં જઈશું ને એમને રોકીશું અને જે લેતા હોય એમને દૂર કરવા માટેનો પ્રયત્ન કરીશું. મહેશભાઈ શું અને કહેશો? એની સાથે અમે કાયદો પણ સાથે રાખીશું, કાયદાની મર્યાદામાં રહીને જ આ કામ કરીશું. મહેશભાઈ, દશા અને દિશાને શું નક્કી કરી શકાય? એટલે જનતા રેડમાં એવું થાય કે જે અમને જે ચિંતા વ્યક્ત કરી તે અને આજનું જે શાસન ચાલે છે તે તમે જનતા રેડ કરવા જાઓ એટલે એમ કે કાયદોની વ્યવસ્થા હાથમાં લીધું, આ રાજદ્રોહ કર્યો છે તમે, અને 1-2 કેસ કરી દેશે અને એ ઠાકોર સમાજના જ લોકો કેસ કરે. એટલે તમે નહીં કરો પણ તેને કન્સિડર કરવામાં આવશે. જો વ્યક્તિ સ્વાતંત્ર્ય, વાણી સ્વાતંત્ર્યનો અધિકાર છે, એ પ્રમાણે બોલાય છે, કેટલાક અપશબ્દો ના બોલાય, તેમ છતાંય એનો મોટા પાયે દુરુપયોગ થાય છે અને એ રીતે સમાજની વિરુદ્ધમાં આવશે અને એવું થવાની એક શક્યતાઓ આ ગુજરાતમાં અને આ શાસનમાં હું જોઈ રહ્યો છું. ઓકે, ટૂંકમાં કહી શકાય કે વ્યસન મુક્તિના ઓથા હેઠળ જે શરૂ થયું છે અભિયાન ઠાકોર સમાજનું, એ વ્યસન મુક્ત કરાવીને રહે આખા સમાજને, પરંતુ રાજકીય પક્ષોનો વળી પાછો કોઈ સમાજ હાથો ના બને તે જોવાની જવાબદારી પણ હવે આખા સમાજની રહેશે. આનંદભાઈ આપનો, દિલીપભાઈ આપનો, મહેશભાઈ આપનો, અતુલભાઈ આપનો, તમામનો આભાર ચર્ચા બદલ. અમારી વિશેષ રજૂઆતમાં ત્યારે આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો GSTV. રજા આપશો. નમસ્કાર.